હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ. ચલો, આજના આ વિડીયોની અંદર આપણે સરસ મજાનું પેપર સોલ્યુશન કરવાનું છે. અને પેપર સોલ્યુશન મારા વિદ્યાર્થીઓ, આપણે પેપર સોલ્યુશન કેમ કરવાનું છે તો તમને ખબર જ હશે. કારણ કે પેપર સોલ્યુશન કરીએ ત્યારે તો આપણને ખબર પડે ને કે કેવા પ્રશ્નો પૂછાય છે અને કેવા પ્રશ્નો નથી પૂછાતા. અને પેપર સોલ્યુશનમાંથી રિપીટ પ્રશ્નો થાય છે તો મારા કોલેજ આવો, આટલું કરવું જ પડશે. અને કહી દઉં છું, વિડીયોને પૂરેપૂરો જોઈ અને જે કહું છું ને એટલું કરી લેજો, નહીં તો માર ખાશો પાછા. હા, હું તો મારું છું અને હું તો હસાવું છું અને બધું કરવું પડે એમ, કારણ કે ત્યારે તો તમે ભણો ને. હા, ચલો હવે શરૂઆત કરવી છે. આપણે વિભાગ એ પદ્ય આધારિત હોય છે તમને, રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? તો કે ઓકે, ચલો 3 વિકલ્પો આપેલા છે. તો પ્રશ્ન નંબર 1 છે, ધના ભગત કયા ગામના વતની હતા? તો ધના ભગત ધોળા ગામના વતની હતા. ધના ભગત ક્યાંના હતા? ધોળાના હતા. ચલો પછી 2, ભવના અબોલા લોકગીતમાં નાયિકા કોને મનાવવા અથાગ પ્રયત્ન કરે છે? તો તે તેના પતિને મનાવવા માટે અથાગ પ્રયત્નો કરે છે, રાઈટ? ઓકે, ચલો પછી તમને કીધું છે કે 3 નંબરમાં, ગોપી કયા રંગની સમીપ ન જવાનું જણાવે છે? તો જે ગોપી છે એ શ્યામ રંગની સમીપ ન જવાનું જણાવે છે. કેમ? કારણ કે શ્યામ રંગની કોઈ વસ્તુ હોય તો એમાં એને કૃષ્ણ દેખાતા હતા. અને ઓલું સોંગ છે ને, તારા વિના શ્યામને એક લડુ લાગે, સાસી રમવાને વેલો આવજે. સોની મોની ભણવાનું કર. ચાલો હવે આમાં છે, માંગ્યા મુજબ ઉત્તર લખો તો પ્રત્યેકનો તમને 1 ગુણ મળે છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 4 છે, બા એકલા જીવે છે કાવ્યના કવિનું નામ જણાવો. તો સરસ મજાની અનુક્રમણિકા ભણાઈ છે. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે ગુજરાતીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈ શકો છો. ઘણા બધા વિડીયો અવેલેબલ છે અને ભણી લેજો. તમારી એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો જોવા મળશે. અને જેટલા પેપર સોલ્યુશન નાખું છું ને એને તો આંખો બંધ કરીને, આંખો ખુલ્લી રાખીને, તમારું મગજ બંધ કરીને કરી લેજો. તમને કાલના પેપરમાં બહુ જ બેનિફિટ થશે મારા વાલાઓ, મારા કોલેજ આવો. ચલો, અહીંયા બા એકલા જીવે છે એ કવિનું નામ શું આવશે? તો મુકેશ જોશી. કોણ આવશે? મુકેશ જોશી. બોલું છું, ધ્યાન રહેજો, જોશી. ચાલો પછી છે, જુઓ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. શું કીધું છે? જુઓ કાવ્યનો સાહિત્ય પ્રકાર. તો જુઓ એવું કોણ બોલે છે? તો જુઓ એવું ગઝલ બોલે છે. ગઝલ શું બોલે છે? જુઓ પેલા શ્યામ સાધુ જાય, આવું ભણાવ્યું છે એ અનુક્રમણિકામાં. તો જુઓ એટલે એનો સાહિત્ય પ્રકાર આવશે ગઝલ. ચલો પછી 6માં, પથ્થર થરથર ધ્રુજે કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો આ પથ્થર થરથર ધ્રુજે એ છંદોલય બૃહદમાંથી. શેમાંથી? છંદોલય બૃહદમાંથી લેવામાં આવ્યું છે. ચલો પછી તમને કીધું છે આગળ કે એક વાક્યમાં ઉત્તર આપો, પ્રત્યેકમાં તમને 1 ગુણ મળે છે. તો પ્રશ્ન નંબર 7માં, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ. કોણ? શ્રી હરિ. ચલો 8માં, દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે? તો હું બોલું છું, તમે સાંભળી લેજો. દમયંતી પોતાના પિતા આગળ એવું કહે છે કે મંડપમાં પોતાને 5 નળ દેખાય છે. કેટલા? 5 નળ દેખાય છે. હવે એમાંથી સાચો નળ કયો હોય તે ઓળખી શકતી નથી. એ મૂંઝવણ એના પપ્પાને રજૂ કરે છે તેના પિતા આગળ. ઓકે, હાલો ત્યાંથી આગળ જઈએ તો 9 નંબરમાં આવો. 9 નંબરની અંદર કીધું છે કે પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે? તો લક્ષ્મણ ઉર્મિલાને કહે છે કે ભાઈ ભાભીની સેવા માટે. ચલો પછી 10માં કીધું છે કે ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો છે? તો અંધારી રાત. કઈ? અંધારી રાત. ઓકે, યાદ રહેશે. ચાલો પછી છે, 3-4 વાક્યમાં ઉત્તર લખો. એટલે આ પ્રશ્નો તમે અહીં જોઈ શકો છો. આગળ જઈએ તો તમને 1 વાક્યમાં ઉત્તર લખવાનું, સવિસ્તાર ઉત્તર લખવાનો છે કોઈ પણ એક. એમાં તમે અહીં જોઈ શકો છો. આ તો આવડે ને, આ તો પાઠ્યાંશનો સારાંશ તમને આવડતો હોય તો પ્રશ્ન લખતો તમને આવડે જ તે, રાઈટ? ચાલો ત્યાંથી આગળ જવું છે વિભાગ બી ઉપર. વિદ્યાર્થીઓ, હું તમને સાચે દિલથી કહું છું, બહુ મહેનત કરું છું તમારી માટે, રાત દિવસ ઉજાગરા. મને જે માને છે ને, જે વિદ્યાર્થીઓને જેની કોમેન્ટ આવે છે ને, જે મને ફોલો કરે છે, તો તમારા માટે હું બહુ મહેનત કરું છું. એટલે કહેવું ના પડે હો. ધીરે ધીરે સે મેરી ચેનલ મેં આના, છુપકે છુપકે સે ચેનલ કો સકરબાઈજ કરના,
સમજી ગયા? અને બીજું જો મારે મજાક કરવાની મારી આદત છે, એટલે કોઈને ખોટું નહીં લગાડવું, અને જેને છે ને આ ઓવર એક્ટિંગ લાગતી હોય એ સ્કીપ કરીને આગળ વહી જાય, કંઈ વાંધો નહીં એમ. પણ મારું ભણાવવાનું નહીં બદલાય, મારી આ જે સ્ટાઇલ છે ને એકચ્યુઅલી આ સ્ટાઇલ તો સ્ટાઇલ જ રહેશે. ચલો પછી 16માં, વિનોબા ભાવે ક્યાં આવ્યા ત્યારે બાપુના એક ભાષણથી ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. વિનોબા ભાવે ક્યાં આવ્યા ત્યારે બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલતી હતી. તો બાપુ કઈ જગ્યાએ આવ્યા હતા? તો બાપુ કાશીએ આવ્યા હતા. અરે વિનોબા ભાવે. ચલો પછી 17માં, ઉશીનું માંગનારાઓની નજર કોના જેવી હોય છે? તો ઉશીનું માંગનારાઓની નજર કોના જેવી હોય છે? તો ગીધ જેવી હોય છે. ચલો પછી તમને કીધું છે 18માં કે ચંદનવાડી આગળ કઈ નદી બહુ ઘાટીલો વળાંક લે છે? તો ચંદનવાડી આગળ કઈ નદી છે તે વળાંક લે છે? તો જવાબ આવશે શેષ નદી. હાલો આગળ જઈશું. ચાલો પછી તમને કીધું છે કે માંગ્યા મુજબ ઉત્તરો લખો. તો માંગ્યા મુજબ ઉત્તરમાં તમારે 19માં કીધું છે કે સૌજન્યશીલ પ્રભાશંકરનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એમાં આવશે ચરિત્ર નિબંધ. અને 20માં મહાત્માના માણસ પાઠના લેખકનું નામ જણાવો. તો મહાત્માના માણસ એ પાઠના લેખકનું નામ શું આવશે? તો ધીરુબેન પટેલ. શું આવશે? ધીરુબેન પટેલ. ધીરુબેન પટેલ અને નવલિકા ક્યાં ગયા હતા? મહાત્માના માણસ જોડે ગયા હતા. આવું ભણાવ્યું હતું, ખબર હોય તો અનુક્રમ મણિકામાં. ચાલો પછી 21માં કીધું છે કે સેલ્વી પંકજમ પાઠ લેખકની કઈ સાહિત્ય કૃતિમાંથી લેવામાં આવ્યું છે? સેલ્વી પંકજમ. તો આ યાદ રાખો, શ્રેયા નહીં, શ્રેયા. સેલ્વી પંકજમ શ્રેય અને આ એટલે આંગતુક. જવાબ આવશે આંગતુક. ચલો પછી ત્યાંથી આગળ જવું છે તો તમને એક વાક્યમાં ઉત્તર લખો એમ કીધું છે. તો 22માં કીધું છે કે વિજુ કેટલી ચોપડી ભણેલી હતી? વિજુડી. તો વિજુ કેટલી ચોપડી? 4 ચોપડી. કેટલી? 4 ચોપડીઓ. હા જોજો, કરી લેજો પાછા, કહી દઉં પાછું, એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક બેઠું પૂછાઈ જાય છે એટલા માટે. હો હાલો ત્યાંથી આગળ જવું છે. તો 23માં અનુરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા? તો અનુરુદ્ધ અને તેના મિત્રો લખોટાની રમતમાં. શેમાં? લખોટા. તમે બધા લખોટીની રમત રમતા હશો? નાના હતા એટલે રમ્યા જ હશો, કહેવાની કોઈ વાત જ નથી આ તો. ચલો પછી 24માં ડૉક્ટર બાબા સાહેબના જીવનની તત્વયી કઈ છે? તો આપણે અહીં જવાબ શું આવશે? સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. યાદ રહેશે ને? હા રાખી લેજો. ચલો પછી 25માં ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો ભોજાએ રહેઠાણમાં કૂવો બનાવ્યો હતો. 1000% મોસ્ટ આપી, ઘણી વાર પૂછાઈ ગયું હતું. બસ કહેતા નહીં કે કીધું નહોતું. હો મારા કલેજા, સમજણ પડી. ચાલો પછી આગળ જવું છે. તો તમે અહીંયા જોઈ શકો છો 3-4 વાક્યોમાં તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. 26, 27 ને ચાલો પછી તમને 30માં કોઈ પણ એક વાક્ય લખવાનું છે સવિસ્તાર, રાઈટ. ચલો ત્યાંથી આગળ જવું છે. તો હવે આપણે ફટાફટ વિભાગ સી ઉપર આગળ વધવું છે. ચાલો આગળ વધવું છે આપણે વિભાગ સી ઉપર, રાઈટ માય ડિયર સ્ટુડન્ટ. તો વિભાગ સીની અંદર અહીંયા આપેલું છે પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ. તો વ્યાકરણ જોવાનું છે. અને મને ખબર છે આ વ્યાકરણ એટલે બધાના માથાનો દુખાવો બની જાય છે. અમુક તો રોતા ઓલા ઇમોજી મૂકે. એટલે ભાઈ ઇંગ્લિશમાં ઇમોજી આવે ને તો હું સમજી શકું, પણ આ ગુજરાતીમાં ઇમોજી આવે આ મને કંઈ ખબર નથી પડતી. તો આટલું બધું ભણાવું છું તો થોડું તો તમને યાદ તો રહેતું હશે ને? હા તો કોમેન્ટની અંદર જણાવજો, ન કે પછી એવું ના થાય એમ કે અમોને તમારા ઉપર કેટલો વિશ્વાસ હતો. આવું કહીને તમોએ અમોની લાગણીને છિન્ન ભિન્ન કરી નાખી. આવું ન થાય એમ, હું કેટલી મહેનત કરું છું એમ. એટલે તોડી નાખું, ફોડી નાખું ને ભૂકા બોલાવી દઉં એવું પેપર કાલે તમારે લખવાનું છે. અને આવીને ફટાફટ મને કોમેન્ટમાં જણાવવાનું છે કે બેન છોતરા પાડી દીધા પેપરના. હા મારા કલે જાઓ. ચલો આપણે સમાનાર્થી શબ્દો જોવાના છીએ. તો ચલો 31માં કીધું છે તમને દેહ એટલે શું થાય? તો દેહ એટલે શરીર થાય. દેહ એટલે શું થાય? શરીર થાય. અને શરીર એટલે શું થાય? તો કે તન થાય. તો દેહ, શરીર અને તન.
લખી લેજો, નહીં તો યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી છે પાછા, કેવું ન પડે. ચાલો પછી છે તાસીર. આ તાસીર એ મોસ્ટ આઈએમપી છે, સવારનું પેપર નાખ્યું એમાંય તાસીર હતું અને અહીંયા તાસીર છે. એનો મતલબ તમે એવું સમજી શકો છો કે આ તાસીર ગઈ વખતે આગળ પૂછાઈ ગયું ને ફરીથી પૂછાઈ ગયું અને હવે એવું ને પૂછી લે, ફરીથી એ પૂછી લે. તો તાસીર, પ્રકૃતિ અને સ્વભાવ, રાઈટ. ઓકે, ચલો પછી વાયરો. ધીમો ધીમો વાયરો ને જપી જા કામ કરને સાની માની. ચલો તો વાયરો એટલે શું થશે? પવન થશે ને? તો કે હા થશે. અને પવન એટલે વાયુ, રાઈટ. ઓકે, તો વાયરો, પવન અને વાયુ થઈ ગયું. ઓકે, ચલો હવે પછી સ્નિગ્ધ. સ્નિગ્ધ એટલે થશે સુવાળું અને સુવાળું એટલે શું થશે? કોમળ. શું થશે? કોમળ. તો સ્નિગ્ધ, સુવાળું અને કોમળ. ચાલો પછી 35માં કીધું છે ભીતિ. તો ભીતિ એટલે શું થાય? તો કે ડર થાય અને ડર એટલે શું થાય? તો કે બીક થાય, રાઈટ માય ડિયર સ્ટુડન્ટ. આવડે છે ને? મારા ક લઈ જાઓ, જરા કોમેન્ટની અંદર મને જણાવી દેજો ને કે તમને આવડે છે કે નથી આવડતું. હા, એમ આપણે મજો કરી દેવાનો છે હો. હા, મજો પડવો જોઈએ આપણને એક્ઝામની અંદર. એટલા માટે કહું છું કે પેપર સોલ્યુશન ફાસ્ટલી ફટાફટ કરી નાખજો તો પેપરની અંદર મજો પડી જાય અને તમે આવીને સારી એવી કોમેન્ટ કરો ને તો મને મજો પડી જાય. ચલો 36માં તમને કીધું છે કે તમારે શું કરવાનું છે? વિરોધાર્થી શબ્દ લખી અને વાક્યનો અર્થ ના બદલાય તે રીતે તમારે ફરીથી વાક્ય લખવાનું છે. તો હું અહીંયા વિરોધાર્થી શબ્દો કહી દઉં છું ને વાક્યનો અર્થ તમે ના બદલાય એવી રીતે તમારે લખવાનું છે. તો અમે ત્રણે ઘોડે સવારીની આવડતવાળા હતા. હવે આવડત છે એટલે અહીંયા આવડતનું વિરોધી થાય આવડત, બરાબર. તો આવડતનું તમારે વાક્ય બનાવી અને અહીંયા હતા તો આગળ લખવાનું ન હતા. જો હકાત હોય તો નકાત બનાવી દો, નકાત હોય તો હકાત બનાવી દો અને જેની નીચે અંડરલાઇન હોય એનું તમારે વિરોધી શબ્દ તો તમને આવડતું છે. બસ અમુકને કેવું હોય કે બેન આમાં છે ને અમને આમ ખબર જ નથી પડતી કે કેવી રીતે લખવું, તો કશું જ નહીં, આ જેમ વાક્ય છે એમને એમ પહેલાં લખી દો. પછી અહીંયા આવ્યા તમે તો આનું વિરોધી શબ્દ લખો તો લખી દીધો. હવે પાછળ શું કરવાનું? જો હતા હોય તો ન હતા કરો, છે હોય તો નથી કરો. થઈ ગયું? ખબર પડી? મારા ઘર લઈ જાઓ, કહેતા રહેજો, કોમેન્ટની અંદર જરા જણાવતા રહેજો. અને હું ભણાવું એ બધાને ખબર તો પડે છે ને, અને હું આ ભાષામાં તમને ભણાવું એ તમને ખબર પડે છે ને. હું આવી ભાષામાં ભણાવું કે પછી સ્માર્ટલી ભણાવું તમે મને કોમેન્ટની અંદર જણાવજો તો પછી હું વિચારું એમ. ચલો, આ રાજમુકુટ પર કલંક લાગ્યું છે તો અહીંયા તમને કલંકની નીચે અંડરલાઈન આપેલી છે. તો કલંકનું શું થાય? તો કલંકનું થશે નિષ્કલંક. શું થશે? નિષ્કલંક, બરાબર. તો વાક્ય તમારે બનાવવાનું શું? આ રાજમુકુટ પર, પછી લખો નિષ્કલંક. અહીંયા છે લાગ્યું છે તો નથી લાગ્યું અથવા લાગ્યું નથી, બસ પત્યું. ચલો પછી 38માં કીધું છે કે મેનાબહેન ઉત્સાહમાં આવી ગયા. તો અહીંયા ઉત્સાહ છે, ઉત્સાહનું તમારે વિરોધી કરવાનું છે, વિરોધાર્થી. તો શું થશે? નિરુત્સાહ. બસ વાક્ય એમને એમ લખો મેનાબહેન, પછી ઉત્સાહની જગ્યાએ લખો નિરુત્સાહ. પછી અહીંયા આવી ગયા તો આવી ગયાનું શું લખશો? તો નિરુત્સાહમાં ન આવી ગયા એવું લખી દેવાનું. ચલો પછી છે 39માં હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. તો અસભ્યનું શું થાય? સભ્ય થાય. પત્યું. વાક્ય કેવી રીતે બનાવવાનું? છું હોય તો નથી, નથી હોય તો છે, એવી રીતના. ચલો પછી મને શરત મંજૂર છે. તો મંજૂરનું વિરોધી થાય ના મંજૂર, વિરોધાર્થી. સમજો ને? ચલો પછી ત્યાંથી આગળ જવું છે. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે લખવાનો છે. તો 41માં જીવ માત્ર પ્રત્યે એકાત્મકતા અને સરખાપણું. તો અહીંયા આવશે સમરસતા. સમજ્યા ને? ઓકે. ચાલો પછી વડ વૃક્ષ પર આવતું ફળ. વડ એવા ટેટા ને બાપ એવા બેટા. કેવી કહેવત છે ને, ઘણીવાર પૂછાઈ જાય, ધ્યાનમાં લેજો પાછા. ચાલો અહીંયા આવશે ટેટા. ઓલા ફટાકડા નહીં હો, હા દિવાળીમાં આપણે ફોડીએ ને એ ટેટા નહીં. ચાલો પછી છે 43માં ધ્યેયહીન અને સૂઝબૂઝ વિનાનું. તો ધ્યેયહીન અને સૂઝબૂઝ વિનાનું, તો એમાં શું આવશે? દિશા શૂન્ય. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધવું છે. ઈધર દેખો, ઈધર તો દેખો. चलो देखो मगर कैसे ध्यान से, नॉट प्यार से. हाँ,
ચલો વડવાનલ કીધું, અરે સોરી, સમુદ્રમાં લાગતો અગ્નિ, તો શું આવે જવાબ? વડવાનલ. મોસ્ટ આઈપી જો 1000% મોસ્ટ આઈપી ઘણી વાર પૂછાઈ ગયો કે સમુદ્રમાં લાગતો અગ્નિ એટલે વડવાનલ. ચાલો પછી 45માં આંખનો પલકારો ફળ, તો જવાબ આવશે નિમિષ. ચલો પછી તળપદા શબ્દોનું તમારે રૂપ લખવાનું છે. તો હાટેથી, તો હાટ એટલે દુકાન થાય, શું થાય? દુકાન. અને ટાણે, તમે ઘણી વાર જો ગુજરાતી પિક્ચર જોયા હોય ને તો એમાં આવી ભાષા વપરાય, ટાણે આવી જજે હો. હા એમ, તો ટાણે એટલે સમય ઉપર આવી જજે. હાલ તો આપણે એમ બોલીએ કે સમયસર આવી જજો ને, પણ એ વખતે ને અત્યારે હજુ ઘણી બધી જગ્યાએ આવી બોલી બોલાય છે, ટાણે આવી જવાનું એમ, ટાણે પૂગી જાજે. મને છે ને સૌરાષ્ટ્રની બોલી બહુ ગમે છે, હા, પછી ઉત્તર ગુજરાતની બહુ ગમે છે, અને સુરતી બોલી, એટલે બધી બોલી મને ગમે છે, અને બધી બોલીમાં મને ક્યાંક ને ક્યાંક બોલી છે, એટલે ચિંતા કરવાની એકચ્યુઅલી જરૂર નથી મારા કલેજાઓ. ચાલો હવે શબ્દોની સાચી જોડણી તમારે લખવાની છે, કોઈ પણ બે. શું શબ્દોની સાચી જોડણી લખવાની છે, એમાં કોઈ પણ બે. તો 48માં કીધું છે યુધિષ્ઠિર, તો યુધિષ્ઠિર બધું નોનું એમ યાદ રાખવાનું. જો આ યુ એ નોનું, પછી આ અહીંયા છે એ નોનું, પછી અહીંયા છે એ નોનું, એટલે બધું ડાબી સાઈડ યાદ રાખી લેવાનું. યુધિષ્ઠિર ડાબી સાઈડ. કેમ ડાબી સાઈડ? કારણ કે એ આ બાજુ જમણી સાઈડ, આ બાજુ ડાબી, તો જો અહીંયા જે રસવઈ આવે છે ને, આને રસવઈ કહેવાય ને, હા એમ, તો આ રસવઈ છે, આ રસવવું છે. અમુકને દીર્ઘ કહીને રસવઈમાં ખબર નહીં પડતી, એટલે આ બાદમાં ભણે તો સાચું. બઈની કસમ, જો ખોટું બોલું તો બઈની કસમ એટલે મમ્મીની કસમ, હો ભાઈ, હા એમ. ચલો પછી શ્વેત કેતુ, તો શ્વેત કેતુ આવી રીતે લખાય, શ્વેત અને કેતુ, સમજ્યા? ચાલો પછી છે 50માં સુનકાર. શું છે? સુનકાર. તો સુનકારનું શું થશે? આવી રીતે થાય સુનકાર. જોઈ લેજો, કદાચ આમાં કોઈ મિસ્ટેક ના, લગભગ તો નહીં જ હોય, પણ તમે જોઈ લેજો તો કદાચ સુનકાર. હા ઓકે, હાલો ત્યાંથી આગળ જવું છે 51માં. ચાલો 51ની અંદર શું કીધું છે? તમને નિપાત શોધવાનું છે. તો નિપાત આ રહ્યો ને, તો જો જે શબ્દ વાક્યમાં હોય તો એ કોઈ ફરક ના પડે, અને ના હોય તોય કોઈ ફરક ના પડે. તો તમે વાંચો, આ તોને કાઢી દો અને એમને વાક્ય વાંચો. તો માનવતાનો દરજ્જો વાઇસરોયની કાઉન્સિલના સભ્ય કરતાંય ઊંચો છે. તો જે છે એને કાઢી દો તો કોઈ ફરક પડે? ના પડે. તો નિપાત શું આવે? તો માનવનો દરજ્જો વાઇસરોયની કાઉન્સિલના સભ્ય કરતાંય ઊંચો છે. અને અહીંયા ય આવે, જો અહીંયા ય છે, હે ય, કરતા ઊંચો છે એવું બોલો ચાલે, પણ પાછળ કરતા ય એટલે ભાર પડે, પણ ય કાઢી દો તો કોઈ ફરક પડતો નથી, રાઈટ ને? તો અને ય, અહીંયા કયો પ્રત્યય નિપાત આવશે? અહીંયા છે તો, અને અહીંયા છે ય. ચાલો પછી વાત કરતામાં ખાલી જગ્યા માતા ફફડી ઉઠી. હવે ખાલી જગ્યામાં નિપાત મૂકવાનો છે. તો વાત કરતા તો શું? વાત કરતા તો માતા ફફડી ઉઠી. ચલો 53માં હું જંગલી જાનવર જેવો છું, વિશેષણ શોધો. તો મેં સવારના વિડીયોમાં કીધું હતું કે વિશેષણ શોધવું હોય, તમને આ નથી આવડતું ને કોમેન્ટમાં જણાવો, હેડો તમને વિશેષણ, પછી નિપાત અને કૃદંત જો સેટ થાય તો ભણાવી દઉં. તો સાંભળજો બરોબર, મારી જોડે એટલો ટાઈમ નથી, હું કેટલું મેનેજ કરું. તો અહીંયા જંગલી વિશેષણ શોધવાનું છે. તો વિશેષણને તમારે શું કહેવાનું? કેવો, કેવી અને કેવું. હા, તમે જાનવર છે ને, તો જાનવરને પ્રશ્ન પૂછો કે જાનવર કેવો, જાનવર કેવું, જાનવર કેવી, જે પ્રમાણે સેટ થતું એ પ્રમાણે પૂછો ને જવાબ મળે તો એ વિશેષણ મળી જાય. નામના અર્થમાં વધારો કરે અને વિશેષણ કહેવાય. તો અહીંયા જાનવર એ નામ નથી, તો કે તો જાનવરને પૂછો ને, જાનવર કેવું, જાનવર કેવું પૂછાય હો, જાનવર કેવો ના કહેવાય, જાનવર કેવી ન કહેવાય, જાનવર કેવું તો જંગલી, તો જંગલી એ તમારું વિશેષણ. કેવો, કેવી, કેવું પૂછો નામને તમે, અને જવાબ મળે અને વિશેષણ કહેવાય. સમજ્યા મારે કલે જાઓ? તો એ જવાબ શું આવશે? જંગલી. વિશેષણ એ જંગલી છે. ચલો પછી 54માં ઉશીનું માગનારની ખાલી જગ્યા ખાસિયત હોય છે. તો આમાં તમારે વિશેષણ મૂકવાનું છે. તો વિશેષણ મૂકો. ખાસિયત હોય છે, પણ કેવી ખાસિયત હોય છે? એક ખાસિયત હોય છે. આવ્યું ને જવાબમાં? ચલો પછી 55માં કીધું છે અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. તમારે શું કરવાનું છે? કૃદંત શોધવાનું છે. તો અહીંયા છે જવા, વાહ છે ને જવા માટે, તો આ કૃદંત આવશે.
ચલો પછી ત્યાંથી 56માં એના હાથ પર ઝાપટ ખાલી જગ્યા કહ્યું. શું કીધું? એના હાથ પર ઝાપટ ખાલી જગ્યા. હવે કીધું ખાલી જગ્યામાં કૃદંત મૂકવાનું છે, તો ઝાપટ મારીને. શું? ઝાપટ મારીને કહ્યું. એના હાથ પર ઝાપટ મારીને કહ્યું. ચાલો 57માં દૂરથી આવતો દેખે વાલાને કેક વેગથી. તો તમારે કૃદંત શોધવાનું છે. તો જો અહીંયા પ્રત્યય છે ને આવતો છે ને, તો આવતો, તો વર્તમાન કૃદંત છે. કયું? વર્તમાન. ચલો ત્યાંથી આગળ જઈએ. રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં તમારે પ્રયોગ કરવાનો છે. તો હું રૂઢિપ્રયોગ બોલી દઉં છું, તમે વાક્યનો અર્થ કરી લેજો. ચલો 58માં કીધું છે ઠરી ઠામ બેસવું. તો ઠરી ઠામ એટલે શાંતિથી બેસવું. કેવી રીતે? શાંતિથી બેસવું. ચલો પછી રોડાવી લેવું એટલે ચલાવી લેવું. શું? ચલાવી લેવું. ચલો પછી છે દિલમાં રામ વસવા. તો દિલમાં રામ વસવા એનો મતલબ હા મારા રામનું નામ આવ્યું. દિલમાં દયા હોવી. શું? દિલમાં દયા હોવી. દિલ હાય દિલ. હા ચલો આગળ જવું છે ને. 61માં આ ગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારો. તો આમાં કેવી રીતે આવે? આગલી રાતે. આ ગલી નહીં, આગલી ભેગું આવે. આ જુદું જુદું છે. જો આગલી એને ભેગું લાવો. પછી શું છે? સાંજે. તો સાંજે. ઘોડા. તો ઘોડા પસંદ કરી લીધા. એમાં જો આમાં શું છે? પસંદ ક છે, તો ક અને રી આને ભેગું કરો. અહીંયા જો પસંદ પછી ક છે અને લીધાની આગળ રી લઈ દીધો છે, તો પસંદ આ કરી ભેગું કરો. અહીંયા ભેગું કરો કરીને લીધા. સમજણ પડી? હાલો પછી અહીં છે 62. તો પટણીની 100 વર્ષની કારકિર્દીમાં કાર્ય સિદ્ધિઓ અસંખ્ય છે. તો અહીંયા ઓનલી ફોર તમારે કશું કરવાનું નહોતું. અહીંયા કાર્ય અને સિદ્ધિઓ આ બે વચ્ચે ગેપ છે, જગ્યા છે, એને ભેગું કરવાનું છે. બસ બીજું કંઈ હલાવવાનું નથી. કહું છું કરી લેજો. ક્યાંક ને ક્યાંક બેઠું પૂછાઈ જાય ને તો મજો પડી જાય. ચાલો 63માં ઓરડો નાનો પરંતુ ખૂબ ચીવટમાં સજાવેલો હતો. પ્રત્યય તમારે સુધારવાનો છે. શું કરવાનું છે? પ્રત્યય સુધારવાનો છે. તો અહીંયા ઓરડો નાનો પરંતુ ખૂબ ચીવટમાં નહીં, ખૂબ ચીવટથી આવશે. અહીંયા માં છે તો થી કરી દો એટલે પતી જાય. મારા કલે જાઓ. એક કોમેન્ટ હારી કરતા રહેજો. તમારા માટે તમે હારી કોમેન્ટો કરો છો ને એટલે તો હું સારું ભણાવું છું. જો તમે હારી કોમેન્ટો ના કરો તો મને મજો ન પડે એમ. સમજ્યા? ચલો હવે આગળ જાઉં છું. તો આગળ શું છે? 64માં નંબરનો પ્રશ્ન છે ને. ચાલો 64માં નંબરના પ્રશ્નમાં શું કીધું છે તમને? એને હજુ નહોતું બધું આવતું માન્યામાં. અહીંયા તમારે વાક્યમાં પદક્રમ ગોઠવીને લખવાનો છે. તો શું લખશો? તો અહીંયા હું તમને સમજાવી દઉં. એક જ મિનિટ હું એ લખી દઉં છું. એને હજુ બહુ માન્યામાં આવતું ન હતું. અહીંયા બધું પદ આડા છે એને તમારે આવી રીતે લખવાનું છે. અહીંયા એને પછી હજુ બધું માન્યામાં આવતું ન હતું. રાઈટ? ચાલો પછી ત્યાંથી આગળ જવું છે. હવે જો અહીંયા તમારે સરસ મજાનો આ ટોપિક છે. આ આવડે ને આવું તો મજા પડી જાય. એમ નહીં, મજો પડી જાય. અહીંયા કીધું છે કે સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવીને ફરીથી લખો. અહીંયા તમને કયા વાક્યો આપેલા છે? તો કે સંયુક્ત કે સંકુલ વાક્યો છે એને તમારે સાદામાં ફેરવવાનું છે. તો સાદામાં ફેરવતા આવડે, ખાલી તમારે શું કરવાનું? અહીંયા જે વધારાના શબ્દો હોય ને, આ જે કે હોય કે પણ હોય કે ગમે તેવા જે શબ્દો તમને આપેલા હોય ને એનાથી બે વાક્યો જોડાયેલા હોય તો કટકા કરી નાખવાના અને વાક્યને 1 નંબર કરીને લખો અને 2 નંબર કરીને લખો અને વચ્ચે જે પ્રત્યય કે આવતું હોય, નિપાત આવતો પ્રત્યય જે આવતું હોય એને કાઢી દેવાનું અને એક વાક્ય આવીએ ને એક વાક્ય આવીએ તો આ સાદા વાક્ય થઈ જાય. ખબર પડી? હા, તો હું અહીંયા બોલું છું. પહેલાંની અંદર શું કરવાનું? તો એને 1000 વાર નિર્ણય કર્યો હશે એ 1 નંબર કરી લખો, પછી આ કેને કાઢી દો અને 2 નંબર કરીને લખી દો કે ફરી આવું બનવા ન દેવું. થઈ ગયું? ચાલો પછી શું કરવાનું? આગળ શું છે? તો આમાં પણ કાઢી દો ને. શું? પણ નીકળી જાય અને 1 નંબરમાં માણસના હૃદયમાં અને 2 નંબરમાં દુકાનની ભીષણતા હોય છે. પતી ગયું? ઓકે. ચલો પછી 67માં શું કરવાનું? તો કે શ્વેત કેતુઓ પાણીમાં હાથ ફેરવ્યો. તો આ 1 નંબર, પછી પણ કાઢી દો, પણ નીકળી જાય અને 2 નંબરમાં કરી દો એ ગાંગડો બિલકુલ જણાયો નહીં. પતી ગયું?
આ સંયુક્ત અને સંકુલ વાક્યોને સાદામાં ફેરવ્યા. બેન એ તો આવડે છે, પણ તકલીફ અહીંયા પડે છે કે સંયુક્ત વાક્ય સાદા વાક્યોને સંકુલ કે સંયુક્ત બનાવવા ભેગા કરવા હોય તો એમાં વચ્ચે શું મૂકવું ને એ નથી ખબર પડતી. એમાં અમારે મજો નથી પડતો. કંઈ વાંધો નહીં, IMP આપું એમાં થોડું કરી લેજો. હાલો 68. તો શું કીધું છે અહીંયા તમારે સાદામાંથી સંયુક્ત કે સંકુલમાં ફેરવવાનું છે. અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી ખાલી જગ્યા કબજો ગીધુભાઈ દંપતીનો રહેતો. તો અમારી ઘણી ખરી માલિકી પણ અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી પણ કબજો કોનો રહેતો હતો? તો કે ગીધુભાઈ દંપતીનો. એમ કીધું છે કે અમારી ઘણી ખરી ચીજો અમારી માલિકીની છે, પણ કબજો અમારો નહોતો. કબજો કોનો હતો? ગીધુભાઈ દંપતીનો. ચલો પછી 69માં કીધું છે કે દેવરાજ કેમ્પસના સ્ટેશને ઉતર્યા, અને પછી વચ્ચે તમારે પ્રત્યય મૂકવાનો છે. તો અહીંયા આવશે, વચ્ચે આવશે ત્યારે. દેવરાજ કેમ્પસના સ્ટેશને ઉતર્યા ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી, એટલે વચ્ચે ત્યારે મૂકવાનું થાય. ચલો પછી 70માં 12 વર્ષ વનવગડામાં આથડ્યા, ખાલી જગ્યા વચ્ચે જગ્યા છે, કોણ જાણે કેટલા વર્ષ કાઢ્યા હતા. તો અહીંયા શું આવશે વચ્ચે? તો એ પણ અથડ્યા તો એ પણ. 12 વર્ષ વનવગડામાં આથડ્યા તો એ પણ કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. પત્યું. ચલો આગળ જઈશું. અહીંયા જોઈ શકો વિભાગડીમાં અર્થગ્રહણ છે, કાં તો તમે જોઈને લખી શકો. હા, પછી શું છે આગળ વધીએ તો અહીંયા તમને આપેલું છે વિભાગ ઈ, અને ઈની અંદર તમને અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો આપણી અરજી છે. પછી ગદ્યખંડ છે, નિબંધ તમને આપેલું છે, તમે જોઈ શકો છો. આઈ હોપ કે તમને ખબર પડી હશે મારા સોલ્યુશનમાં. જો મજા આવી હોત, મજો આવ્યો હોત, એકવાર કોમેન્ટમાં લખી દેજો ને બેન મજો આવી ગયો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.